કોઈને ચાઇનાનું ઉદાહરણ આપીને કહીએ કે 1970માં જે દેશનું અર્થતંત્ર બિલકુલ આપણા જેવું અથવા આપણા કરતાંય ખરાબ સ્થિતિમાં હતું, એ દેશ આજે આટલો બધો આગળ કેવી રીતે નીકળી ગયો? અથવા કોઈને સિંગાપોરનું ઉદાહરણ આપીએ ત્યારે એ લોકો કહે છે કે ડેંગ ઝાઓપિંગ કે પછી લી ક્વાનને કામ કરવા માટે સતત સરકાર મળી અને ત્યાં તો તાનાશાહી જેવું વાતાવરણ હતું ને એટલા માટે એ લોકો વિકાસ કરી શક્યા. એ લોકો એ વાતનો જવાબ તો આપે, અને જો સહેજ પણ શરમ બચી હોય તો એ શરમને સાથે રાખીને ને માથે રાખીને જવાબ આપે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, વિકાસ દરેક વખતે ખાડામાં કેમ ડૂબી જાય છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ડૂબી જતા વિકાસની, દરેક વખતે ખાડો જોઈને આમ અંદર કૂદી જતા વિકાસની વાત કરવી છે. ચોમાસું આવતાની સાથે જ આપણને એવો વિચાર આવે કે તમે જો અમદાવાદથી રાજકોટ ગયા હોય ને એવું લાગે કે માંડ આ રસ્તો સરસ થયો છે, અને પછી પહેલા વરસાદ પછી તમે અમદાવાદથી રાજકોટ આવો તો તમને ખબર પડી જાય કે બરાબર છે, સૌરાષ્ટ્રમાં જવા માટે તમારે સ્વર્ગ ભૂલાવવું પડે, એટલા ખતરનાક રસ્તાઓમાંથી પસાર થવું પડે. સ્વર્ગ ભૂલાવું શામળાની આપણે વાત કરીએ છીએ. તમે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં રસ્તાની હાલત જોશો તો તમને થશે સ્વર્ગ શું, આખી દુનિયા ભૂલાઈ દેશે, એટલા ખતરનાક રસ્તા છે. રાજકોટના મેયર જે લેવલની વાતો કરે છે, જોતા એવું થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં હવે એ નિયમ બન્યો છે કે આ પ્રકારની વાતો કરી શકે એવી ક્ષમતાવાળા માણસોને તમે પદ પર બેસાડો? 30 વર્ષથી જેની સાતત્ય સાથે સતત સરકાર હોય, જે રાજ્યના લોકોએ સતત બહુમતી સાથે ભરોસો કર્યો હોય, જે રાજ્યની જનતા 160 સીટ આપીને રેકોર્ડ તોડતી હોય, એ રાજ્યની જનતાના માથે કરપ્શનના રેકોર્ડ તૂટવાની સ્થિતિ શું કામ આવીને ઊભી છે? રાજ્યના મહાનગરોની વાત કરવી છે, મહાનગરોનું સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જવાની વાત કરવી છે. એટલે કોઈ પપ્પા છે એ જો બેઠા હોય બીજા ત્રીજા માળ પર એમના ફ્લેટમાં, તો હવે પેઢી અને નસીબ કેટલા બદલાયા છે એ જુઓ કે પહેલાં સુરતમાં હોય તો વરસાદમાં તાપી ઉફાન પર આવી એવું બતાવવા માટે પપ્પા નદી બતાવવા માટે લઈને જતા, હવે નદી પહેલા માળ સુધી આવે છે અને પપ્પા બીજા માળ પર બેસીને હિંચકા પર બેસીને બાલ્કનીમાંથી બતાવે છે, લુક સન, રિવર ઇઝ હિયર. એટલે નદી આવે છે દર્શન આપવા માટે. એવી ખરાબ હાલત બધા શહેરોમાં થઈ રહી છે. અમદાવાદમાં સાબરમતી નદી નથી આવતી, એટલી એક કૃપાને બાદ કરીએ તો એના સિવાય તમે મોટાભાગના મહાનગરોની સ્થિતિ જુઓ આ જ છે. પણ આ ખાલી રાજકોટ, અમદાવાદ, સુરત કે વડોદરા કે જ્યાં વિકાસ આમ પાંખો પહેરીને ઉડવા માંડ્યો છે, માત્ર વાત ત્યાં સુધી સીમિત નથી. આ વાત નગરો સુધી એ પહોંચી છે. એટલે કડી, કલોલ, વાયા, વિરમગામ, તમે ભરૂચ પહોંચો, તમે છોટાઉદેપુર પહોંચો, તમે રાજપીપળા પહોંચો, તમે મહીસાગર જાઓ, તમે પંચમહાલ જાઓ, તમે ગોધરાની સડકો પર જતા હો કે તમે ભરૂચની સડકો પર, બહુ વિશેષ ફરક નથી દેખાતો. દરેક સડક તમને ચંદ્રનો અહેસાસ આપે છે, કેમ કે રસ્તા પર એટલી સરસ રીતે ખાડા પડી જાય છે અને એક વરસાદમાં પડે છે. આપણે ત્યાં આખું વર્ષ વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ એમ જ હોય છે. આખું વર્ષ કામ ચાલે છે, આખું વર્ષ વિકાસ થાય છે, આખું વર્ષ કરોડો રૂપિયા ખર્ચાય છે અને કરોડો રૂપિયા એક વરસાદમાં ધોવાઈ જાય છે. આ દરેક વખતની બહુ જ સામાન્ય સ્થિતિ છે. એટલે આ જ એપિસોડ તમે 2026માં આ જ સમયે ચલાવશો તો તમને એવું લાગશે કે કંઈ ખાસ બદલાયું નથી. કદાચ એ વખતે સુરત કે રાજકોટની જગ્યાએ અમદાવાદ કે વડોદરા ચર્ચામાં હશે, શહેરોની સ્થિતિ થોડી થોડી બદલાતી હશે. બાકી આમ આ જ એપિસોડ તમે ગયા વર્ષે જોતા હોત તોય તમને કંઈ ખાસ ફરક ન લાગતો, ને આ જ એપિસોડ તમે આવતા વર્ષે જોશો તોય કોઈ ફરક લાગશે એવી અપેક્ષા નથી. ખાડાના દર્શન કરાવીએ એટલે જૂના વિડીયો અત્યારે ચલાવી દઈએ તો કંઈ ખાસ ફરક પડવાનો નથી. ત્યાં નહીં તો એની બાજુમાં પણ ખાડો તો પડેલો હશે જ રસ્તાઓ પર. રાજકોટમાં તો અદ્વિતીય વિડીયો સામે આવ્યો. એક ભાઈએ એ ચમત્કાર બતાવ્યો બધાને કે સ્પીડ બ્રેકર ખસીને આમ સાઈડ પર જતા રહ્યા. એટલે સ્પીડ બ્રેકરે કહ્યું આપણે કોઈની સ્પીડ શું કામ રોકવાની? રંગીલા રાજકોટના માણસોની સ્પીડ રોકી શકે એવી કયા સ્પીડ બ્રેકરની તાકાત છે? એટલે સ્પીડ બ્રેકર જાતે જ ખસી ગયું. સુરતમાં ખાડીપુર આટલા દિવસ પછી પણ નથી ઓસર્યા. તમે એને કટાક્ષમાં કે હસવામાં જે વાતોને આપણે બહુ જ સરળતાથી લઈએ છીએ, આપણે બધી જ વાતો પર હસી લઈએ છીએ. એટલે તમે દુનિયાની કોઈ પણ ગંભીર સમસ્યાઓ પર જોક બનાવી શકો છો. જેના પર ખરેખર મજાક થાય છે એ વાતોને આપણે મજાકમાં નથી લેતા, એ વિષય બહુ જ અલગ છે. પણ આ બધી જ સમસ્યાઓ પર આપણે જ્યાં સુધી હસતા રહ્યા ત્યાં સુધી શાસકો આપણી મજાક ઉડાવતા રહ્યા. આ દેશમાં નેતા અને અધિકારીઓએ ભેગા થઈને શું હાલતમાં આપણને મૂકી દીધા છે, એ આટલો વિશાળ લોકતાંત્રિક દેશ હોવા છતાં, દુનિયાનો સૌથી યુવાન દેશ હોવા છતાં આપણી પાસે જવાબ જ નથી, કેમ કે આપણી યુવાની પાસે ત્રેવડ જ નથી રહી. એટલે કરોડ વગરના યુવાનો જે દેશમાં પેદા થાય, જે દેશના યુવાનોની પાસે કરોડરજ્જુ જ નથી, ટટ્ટાર જ નથી કે જે આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરી શકે કે અમારા શહેરની આ પથારી કોણે ફેરવી દીધી. એ પૂછી શકે પોતાના શહેરના કમિશનરને જઈને, એ પૂછી શકે પોતાના શહેરના નેતાઓને જઈને કે રસ્તાની આ હાલત શું કામ છે. આ સ્થિતિમાં ના શહેરનો યુવાન રહ્યો છે ના ગામડાનો. છોટાઉદેપુરમાં 4 કરોડના ખર્ચે એક ડાયવર્ઝન બને છે, એક વરસાદમાં ધોવાઈ જાય છે. રાજપીપળા ડેડિયાપાડા પાસે જવાનો એક રસ્તો બને છે, એક વરસાદમાં ધોવાઈ જાય છે. એક વરસાદમાં બધું જ ધોવાય છે, બસ સરકારની ઇજ્જત નથી ધોવાતી.
અને જ્યાં સુધી એમને એવું નહીં લાગે કે એમની આબરૂ ધોવાઈને જઈ રહી છે જ્યાં સુધી એ કઠોર આઘાત એમના હૃદય સુધી નહીં પહોંચે ને એમને એ ફરક નહીં પડે કે આ રૂપિયો એ કોઈના પપ્પાના ઘરનો રૂપિયો નથી, આ સામાન્ય નાગરિકના એમના કરમાંથી આવેલું નાણું છે. આ નાણું કોઈ મજાક માટે કે માત્ર શોબાજી માટે નથી. આ દરેક વખતે તમારા ઓળખીતાને મળતિયા કોન્ટ્રાક્ટરોના પેટ ભરવા માટે નથી. આ દ્રશ્યો જોઈને એમના પેટનું પાણી નહીં હલે ત્યાં સુધી કોઈ ફરક નથી પડવાનો. વાર્તા કર્યા કરો અને તસવીરો જોયા કરો. કડી, કલોલ, વિરમગામ, ભરૂચ, સુરત, રાજકોટ, અમદાવાદના એસજી હાઈવે જેવા મહાન વિસ્તારોમાંથી બધેથી આવેલી તસવીરો પર કરીએ નજર. સો હલો મિત્રો, હું તમને આજે એક રાજકોટનો એક અજુબો બતાવીશ કે આપણે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા હોય તો રોડ ઉપર સ્પીડ બ્રેકર સીધા હોય છે. અમારે ત્યાં એક અજુબો જોવા મળ્યો છે. સ્પીડ બ્રેકર તમે જોઈ શકો છો, રોડ છે આ, અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયું, આમ સાઈડમાં આવી ગયું. આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ. એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું, આ વિકાસ કરી ગયું. તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં વયું ગયું. ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું વળી જવાય. આ તંત્રને કેવી ખબર પડશે? તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત શું છે બનાવતી વખતે. આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું, સાઈડમાં વયું ગયું, આઘું વયું ગયું. ખબર પડી ગઈ કે આ વિકાસ ગોટાળે ચડી ગયો છે. તમે જોઈ શકો છો વોર્ડ નંબર 8માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8માં વરસતા વરસાદમાં અત્યારે ડામરનું કામ શરૂ છે. જે કોઈ એજન્સી છે એના દ્વારા બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ડૂબી મરવું જોઈએ એવા આ દ્રશ્ય રાજકોટના છે. એક તરફ મોટી મોટી વાતો કરે છે કે લોકોના પ્રશ્નો અમે હલ કરીશું, પરંતુ આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પ્લાસ્ટિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડની કોઈ એજન્સી છે જેના માણસો દ્વારા વોર્ડ નંબર 8માં લક્ષ્મીનગર વિસ્તારમાં અત્યારે વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ છે. કોર્પોરેશન તંત્રના બહેરા કાને જો આ અવાજ સંભળાતો હોય તો આ એજન્સીઓને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવી જોઈએ અને સખ્ત કાર્યવાહી આ એજન્સી ઉપર કરવી જોઈએ. કારણ કે આ રોડની ગુણવત્તા કેટલી તેની સામે સૌથી મોટો સવાલ આવે છે. અને 4 મહિના પહેલા પણ આ વિસ્તારમાં જે રોડ બન્યા છે તેમાં પણ રોડ ઉખડવાનું એટલે કે ડામર ઉખડવાનું શરૂ થઈ ગયું છે. લોકોને ભારે હાલાકી છે, લોકોનો રોષ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને તમામ પદાધિકારીઓ અને આ વોર્ડના ખાસ કોર્પોરેટરો ધ્યાન આપે અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ મસ્ત મોટું જે કૌભાંડ ચાલે છે ડામરનું, એજન્સીઓ જે પદાધિકારીઓ સાથે મળીને આ પ્રકારનું કાંડ કરતા હોય તેવી વિગતો જ્યારે સામે આવે છે ત્યારે તંત્રને ખરેખર આ દ્રશ્યો જોઈને કંઈક નિર્ણય કરવો ખૂબ જરૂરી છે. વોર્ડ નંબર 8માં વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ છે. આ ભ્રષ્ટાચાર પાછળ જવાબદાર કોણ એ તપાસ થવી ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રજાના પૈસે તમે આ કામ શરૂ કરો છો, પ્રજાના રૂપિયાનું ધોવાણ આ વરસાદના પાણીમાં પણ તમે કરી રહ્યા છો અને ડામરના નામે ડિંડક હવે બંધ કરો. કાંઈ ન કરાય. પણ આમાં બધી કહેવતો લાગુ પડે છે કે આવું ભાઈ હરખા આપણે બે હરખા.
એટલે જ્યારે બધા જ સમાન રીતે એની અંદર જોડાઈ જાય, એટલે શાહરુખ ખાનનો બહુ જ સરસ ડાયલોગ છે કે અગર કિસી ચીઝ को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की साजिश में लग जाती है. કરપ્શનમાં બધા જ લોકો સરખા પ્રયત્નોથી જોડાઈ જાય છે. એ પ્રયત્નમાં હોય છે કે આપણે ભાગીદારી અને હિસ્સેદારીમાં જો જનતાને લૂંટી ખાવાનું છે ને એના પૈસા લેવાના છે તો આપણે મનરેગાના એ રૂપિયા ખાઈ જઈશું, આપણે રસ્તાની કપચીએ ખાઈ જઈશું, ડામર પણ ખાઈ જઈશું. આપણે સામાન્ય વાતોમાં સામાન્ય વસ્તુ આપણને એવું લાગે કે આમાં તો કોઈ ચોરી નહીં કરે, આપણે એમાંય ચોરી કરીને જનતાને બતાવીશું કે તમે ધારો કે અમે રસાતલમાં છીએ, અમે રસાતલથી નીચેનું પણ એક સ્તર શોધીને હજુ નીચે જઈશું, પણ અમે તમને કોઈ દિવસ 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીની દંભી રાષ્ટ્રભક્તિ સિવાય રાષ્ટ્રભક્તિ સાથે કોઈ જ પ્રેમ નહીં રાષ્ટ્ર માટેનો કોઈ પ્રેમ નહીં કરવા દઈએ. હીરા જોટવા, એમના સુપુત્ર, એમની પણ ધરપકડ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા પુત્રોની ઓલરેડી ધરપકડ થઈ છે, બચુ ખાબડના સંતાનોની. અને આ બધા જ નેતા પુત્રો છે એ શું કરે છે તો કે સરકારી કોન્ટ્રાક્ટ લે છે. કોન્ટ્રાક્ટ લેવા અને બિઝનેસ કરવો એ કોઈ કરપ્શન નથી. કોઈક તો હશે કે જેને કોન્ટ્રાક્ટ લેવાનો છે, કોઈક તો છે જે રસ્તા બનાવશે, કોઈક તો છે જે તળાવ બનાવશે, ખેત તલાવડી બનાવશે, ચેકડેમ બનાવશે, બધું જ કરશે. સરકારમાં જે પણ યોજના આવે છે બહુ જ અદ્ભુત ઉદ્દેશ્યોની સાથે આવે છે. એ મનરેગાની સ્કીમ હોય કે પછી ગામમાં ચેકડેમ બનાવવાની વાત હોય, એના ઉદ્દેશ્યો બહુ જ પવિત્ર છે. એ તમે જ્યારે આખો ડ્રાફ્ટ વાંચો છો શરૂઆતનો ત્યારે તમને સમજાય છે કે આ યોજના જો યથાસ્થિતિ લાગુ થશે તો આ દેશની તસવીર બદલાઈ શકે એમ છે. આ દેશની તસવીર તો પહેલી 5 વર્ષીય યોજનાથી બદલાઈ જવાની હતી. એવી 5 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ 25 વર્ષ પછી તો આ દેશ ખરેખર બહુ જ અલગ અને અદ્ભુત રીતે આગળ વધી જવો જોઈતો હતો. 78 વર્ષે આપણે એ જ ચિંતા કરીએ છીએ કે ક્યારે આગળ વધીશું. આપણી પાસે સપના બહુ જ મોટા છે, પણ એ સપના પૂરા કરવામાં વચ્ચે આવે છે નેતાઓના અને અધિકારીઓના અંગત હિતો. અને એ અંગત હિતો એટલા મોટા થઈ જાય છે કે પછી વિશાળ હિત નામનો શબ્દ રહેતો જ નથી અસ્તિત્વમાં. હીરા જોટવાની જ્યારે ધરપકડ થઈ, શક્તિસિંહ ગોહિલને આ વિષય પર સવાલ કરવામાં આવ્યો. એમણે કહ્યું કે મંત્રીઓ છે એના રાજીનામાએ નથી લેવાતા અને અમારા નેતાઓની ધરપકડ થાય છે. એમણે ગોપાલ ઇટાલિયાની જીત પર પણ જવાબ આપ્યો છે. ખૂબ લાંબા સમય પછી શક્તિસિંહ ગોહિલે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. સાંભળીએ એમને. ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો નથી. ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કંઈ ગોઠવણ હતી એનો વિજય થયો. એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી. બંને સાથે જ ચૂંટણીઓ હતી ને. જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા? આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, શું પરિણામો આવ્યા? ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. ગુજરાતમાં હંમેશા 2 પક્ષવાળી જ વાત રહી છે અને એટલા જ માટે આગામી દિવસોમાં અમારા રાષ્ટ્રીય લેવલ પર ગઠબંધન છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, ચાલે નહીં. 2022માં ખૂબ પૈસા વાપર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક ચેનલ પર કહેતા હતા लिख के ले लो कांग्रेस 0 होगी और हम सरकार बनाए. તમારી પાસે જૂનું ફૂટેજ હોય તો જોજો. પરંતુ એ પછી શું થયું? મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી. આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી. મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપી. એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી. ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે. માનનીય અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી હતી. એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના. જે જેલમાં જવા જોઈએ, ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો. આ નીતિ બરાબર નથી. તટસ્થ તપાસ થાય, હાઈકોર્ટના જજ સાહેબની નિગેબાનીમાં થાય, સીબીઆઈ તપાસ કરે અને જે જવાબદાર હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ કોમનો હોય, જેલમાં નાખો. પરંતુ ખોટું કરીને પોતાનાને બચાવવાના અને બીજાને અંદર કરવાના આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી. એક ભાષણ ચર્ચામાં છે જે કતાર ગામથી સામે આવ્યું છે. એ ભાષણ વિસાવદરના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા, પણ કતાર ગામે 2022માં એમને હરાવ્યા હતા. એ કતાર ગામમાં ગયા પછી ગોપાલ ઇટાલિયા શું બોલે છે એના પર બધાની નજર હતી. ભવ્ય સ્વાગત થયું, તસવીરો સામે આવી. આમ આદમી પાર્ટીએ હવે સંગઠનનું કામ શરૂ કર્યું છે. બીજી જુલાઈએ અરવિંદ કેજરીવાલ આવવાના છે અને નવેસરથી નવી શરૂઆતો કરવાના છે. પણ હાર મળ્યા પછી તમે શું કરો? એટલે હાર કાં તો તમને શીખવી શકે અને જીત તમને ઉન્માદમાં લાવી શકે અને કાં તો તમને દિશા આપી શકે. આમાંથી કશું જ જો તમારી સાથે નથી થતું તો તમે વર્ષો જતાં કોંગ્રેસ બની જાઓ છો કે જે હાર કે જીત એવી સ્થિત પ્રજ્ઞા અવસ્થામાં આવીને ઊભી છે કે એને કોઈ જાજો ફરક નથી પડતો. જીતથી ના અતિશય ઉત્સાહમાં આવે છે, હારથી કોઈ ફરક નથી પડતો અને એવી સ્થિત પ્રજ્ઞતા રાજનીતિમાં કામે નથી લાગતી.
જો એ જ કરવું હોય તો એમણે રાજનીતિ તો ન જ કરવી જોઈએ. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરથી ચૂંટાઈને ગયા એના પછી એ જે બોલ્યા છે એ ભાષણ આમ આદમી પાર્ટીના નેતાઓ સાંભળે એનાથી વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સાંભળવું જોઈએ. એટલા માટે કેમ કે જેની પાસે અદ્ભુત કેડર છે, જેની પાસે સંગઠનની એટલી બધી તાકાત છે, જેની પાસે વૈચારિક રીતે જોડાયેલા હોય એવા કાર્યકર્તાઓની કરોડો કાર્યકર્તાઓની ફોજ છે, એ પાર્ટી પણ શું કામ આટલી ડિફેન્સિવ પોલિટિક્સ કરે છે? જેની પાસે 162 ધારાસભ્ય હોય એ સરકારની તાકાત કેટલી હોય? જેની પાસે 162 ધારાસભ્યો હોય અને આખા રાજ્યમાં સતત ચાલતું આવેલું શાસન હોય, વર્ષોથી એના જ અધિકારીઓ હોય જેમના આંખના ઇશારે કામ કરી શકે અને એવી સમજણ ગોઠવાઈ ગઈ હોય, એવા માણસોથી બનેલી સરકાર કેટલી શક્તિશાળી હોઈ શકે? શું વર્તમાન સરકાર બહારથી દેખાય એટલી બધી શક્તિ હોવા છતાં શક્તિશાળી છે? તો એનો જવાબ ના છે. એટલા માટે કેમ કે સામૂહિક શક્તિ કોઈ દિવસ નથી દેખાતી, ના વિધાનસભાના ફ્લોર પર દેખાય છે, ના સામાન્ય માણસોના કામોમાં કે જમીન પર દેખાય છે. અને જ્યાં ખરેખર જમીન પર ન દેખાય, વિધાનસભાની જમીન પર ન દેખાય, ત્યારે જાય છે ક્યાં એ તાકાત? એ તાકાત એ અહંકારમાં ફેરવાઈ જાય છે. જીત્યા પછી તમે એ ભૂલી જાઓ કે તમારો જીતવાનો ઉદ્દેશ્ય શું હતો. જીત્યા પછી તમે એ ભૂલી જાઓ કે 30 વર્ષ પહેલા તમે જ્યારે જીતવા માટે લડી રહ્યા હતા ત્યારે તમારા મુદ્દાઓ શું હતા. એ અમદાવાદમાં સાબરમતીના એ ધૂળિયા મેદાનોમાં રહીને એ રેતીમાં રમતું જે નગર હતું એની આજુબાજુ અમદાવાદમાં જે વાર્તાઓ કહેવાતી કે અશોકભાઈ ભટ્ટ કહેતા કે પછી રાજકોટના નેતાઓ જે રીતે કહેતા, શું આ એ ભારતીય જનતા પાર્ટી રહી છે? ભારતીય જનતા પાર્ટી જે મુખ્ય મુદ્દાઓનો, એટલે ગાય માતાનો મુદ્દો તો સૌથી મોટો મુદ્દો હતો એક સમય ભારતીય જનતા પાર્ટીનો. પોલિટિક્સ સિવાય ભારતીય જનતા પાર્ટી ગાયના મુદ્દામાં શું કરી શકી? કરપ્શનના મુદ્દામાં શું કરી શકી? ગુજરાતમાં તમે જે દેખાડવા માટે 5 થી 10 ઉદાહરણ આપી દીધા, 30 વર્ષના સતત શાસન પછી શું કામ રસ્તા ખરાબ હાલતમાં છે એ વાતનો જવાબ નથી. અને એ સ્થિતિમાં કાર્યકર્તા શું કામ કંટાળ્યો છે એ વાતનો જવાબ ભારતીય જનતા પાર્ટી 2027 સુધીમાં નહીં આપી શકે. અને જો નહીં આપે તો પછી શું સ્થિતિ થશે આપણી સામે છે. વિસાવદરની ને કતારગામમાં આપેલું જે ભાષણ છે એમાં CR પાટીલને કહ્યું કે મોરે મોરા આવી જાઓ ને એ બધું જે હતું એ તો પોલિટિકલી બહુ મહત્વનું જ ભાષણ હતું ગોપાલ ઇટાલિયાનું. પણ એ સિવાય એમણે જે રીતે માફી માંગી અને પછી કહ્યું કે એ ગોપાલ બનવાનું છે જે તમે બનાવવા માંગો છો, એ રાજનૈતિક પરિપક્વતાવાળું ભાષણ છે. એ વક્તવ્ય બતાવે છે કે જો આમ આદમી પાર્ટી એ દિશામાં એ રીતે કામ કરશે, એમની અંદરની સમસ્યાઓ પર કામ કરશે, તો એ ભારતીય જનતા પાર્ટીને પડકાર આપી શકે એમ છે. અને ભાજપને કોઈ ન હરાવે. ભારતીય જનતા પાર્ટીને ખાલી ભારતીય જનતા પાર્ટી હરાવી શકે એમ છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં તૂટી રહી છે ત્યાં એ પોતાના ભારથી તૂટી રહી છે. આટલી વાત જો કદાચ એમને સમજાય, જો કે સમજાશે એવી બહુ અપેક્ષાઓ ઓછી છે, કેમ કે પ્રશ્નો પૂછાય ત્યારે સીધા જ અર્બન નક્સલ કે પછી દેશદ્રોહી કે પછી એવા થપ્પા લગાવવામાં વ્યસ્ત સરકાર એ વાતનો જો જવાબ આપી શકે કે થપ્પા તો તમે કોઈના પર પણ લગાવી દેશો, પ્રશ્નોના મૂળભૂત જવાબો નિરાકરણના રૂપમાં મળવાના છે. ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણા આગળ બેઠા ઈ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે. અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય. બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ હમાતો નથી. અને હજુ તો હું વિધાનસભા ગયો નથી. ત્યાં 1 અઠવાડિયાથી હરખ, એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. એ શું કામ છે? ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જાશે, ક્યારે થશે. હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવે નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે બેસી ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાયું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો.
કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા તા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા. ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા. ગામને એમ થયું આ હશે. જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં. કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહનો ચેલો શું, છેલી શું ને એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો અને આ થાક ઉતર્યો ને એની ખુશી આખા ગુજરાતમાં છે કે હવે થાક ઉતર્યો. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે, એ વાતની ખુશી આખા ગુજરાતને છે. દોસ્તો, કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સી આર પાટીલે. સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી આર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સી આર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સી આર પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ન મળે. દોસ્તો, ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો, રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો, મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી, એ વાત ખટકે છે મને. એક ગુજરાતી કહેવત છે કે જેને કોઈ ના પહોંચે એને પોતાનું પેટ પહોંચે. ભારતીય જનતા પાર્ટીને પણ જ્યાં કોઈ જ હાર નથી આપી શક્યું, ત્યાં એમના કાર્યકર્તા અને કાર્યકર્તાની નારાજગી, એમને એવું લાગે છે કે એમની સાથે કશું ખોટું થઈ રહ્યું છે અથવા એમને ઇગ્નોર કરાઈ રહ્યા છે, એ કેટલો જવાબ આપી શકશે એના પર આવનારા રાજનૈતિક સમીકરણો, બદલાતી રાજનૈતિક સ્થિતિ પર નજર રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.